વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વામિત્વ યોજના અંતર્ગત દેશભરના 50,000 ગામડાઓમાં 58 લાખ પ્રોપર્ટી કાર્ડનું વિતરણ કર્યું છે। પાલનપુર નગરપાલિકા ટાઉન હોલ ખાતે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીના અધ્યક્ષસ્થાને યોજાયેલા કાર્યક્રમમાં વડાપ્રધાને વર્ચ્યુઅલી જોડાઈને લાભાર્થીઓ સાથે સીધો સંવાદ સાધ્યો હતો। અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું કે ગુજરાતમાં સ્વામિત્વ યોજના હેઠળ લાખો લોકોને પોતાની મિલકતનો કાયદેસરનો હક મળ્યો છે। આ યોजना થકી गरीब અને વંચિત વર્ગનું સશક્તિકરણ થશે અને ગ્રામીણ વિકાસને વેગ મળશે। મિલકતના માલિકી હક થકી લોકો બેંક લોન મેળવી શકશે અને નવા વ્યવસાય શરૂ કરી શકશે। બનાસકાંઠા જિલ્લો આ યોજનામાં રાજ્યમાં પ્રથમ ક્રમે છે। અમે અહીંયા સ્વામિત્વ યોજના અંતર્ગત આવ્યા હતા, જેમાં અમને મિલકતનો પ્રોપર્ટી કાર્ડ મળ્યો છે। તેથી અમે સરકારનો ખૂબ આભાર માનીએ છીએ અને તેનાથી અમને લોન મળવાપાત્ર થશે અને આગળ ખેતીના રિલેટેડ પણ ફાયદા થશે। અમે થેન્ક યુ, આભાર તમારો। સ્વામિત્વ યોજના અંતર્ગત દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબે ગ્રામીણ ભારતના વસતા નાગરિકોને પોતાની માલિકીપણાનો મકાનનો અધિકાર આપ્યો છે, જેથી કરીને માત્ર અધિકાર મળશે તેવું નહીં, પરંતુ તે પોતાની મિલકત બનવાને કારણે તેમાંથી નવા કોઈ વ્યવસાય કરવા હોય તો બેન્કિંગ માટેના દ્વાર પણ તેના કારણે ખુલી જશે। આવનારા સમયમાં ગ્રામીણ વિસ્તારની પ્રગતિ માટે ખૂબ ઐતિહાસિક કહેવાય તેવું કદમ આજે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે દેશના સામાન્ય માણસ માટે આપ્યું છે। હાલ સમાચારમાં બસ આટલું જ। વધુ સમાચાર માટે જોતા રહો ભારત ટાઈમ્સ ન્યૂઝ। નમસ્કાર।